હાલમાં થયેલા ઓપરેશન સિંદૂરની, તો હાલમાં જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા યુદ્ધની, તો ત્યાં હાલમાં ઘણા બધા જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમાં જ આપણા જ સમાજનો અને આપણા જ ગામનો એક યુવક પરમાર મહેશભાઈ ઘનશ્યામભાઈ હાલ જમ્મુમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો આપણે તેમને યાદ કરતા આપણે સૌ સાથે મળીને એમના માટે જોરદાર તાળીઓથી સંબોધીએ. જોરદાર તાળી પડવી જોઈએ ભાઈઓ માટે. અને હાલ અત્યારે એ ભાઈ વિડીયો કોલ ઉપર ઉપસ્થિત છે. મહેશભાઈ, તમારી માટે ખૂબ ખૂબ તાળીઓથી વાત. અત્યારે દેશને સૌથી વધારે જરૂર પડી છે જેવા હાલાતમાંથી દેશ પસાર થઈ રહ્યો છે કે પરંબાના હાથમાં ભારતની બે દીકરી, જેમાં એક ગુજરાતની સોફિયા કુરેશી અને બીજી લખનૌની દીકરી વ્યોમિકા સિંહ, એણે ભાવ જગતમાંથી ભલા માણસ એંધાણ કર્યું હોય ને એટલે જ મિસાઇલ ઘા કરીને આવી હોય. એ બંને દીકરીઓ માટે એક તાળી બનતી છે. આ સમય દેશભક્તિનો એક એવું વાતાવરણ આવ્યું. સુદર્શન ચક્ર ભારતનું તો છે એટલે આ હરામખોરોએ કેટલા ઘા કર્યા, પણ એમાંથી એક પણ ભારતની સીમાને અડી ન શક્યો. પણ મને એક યુવાન તરીકે એવું લાગે કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ, એનું નામ મને કે તમને ખબર નથી, અને એના કરતાં આપણી ભગવતીની ડિફેન્સ સિસ્ટમ છે ને એ વધારે તાકાતવાળી છે કે જે તમારી અને મારી ઉપર ગોળા આવતા હોય તેને અટકાવી દે. હજી ક્યાંક ને ક્યાંક કંઈક કેટલાય સાધુ સંતો ગિરનારની ગુફામાં, હિમાલયની કદરામમાં હાથમાં માળા ફેરવે છે. એટલે કોરોનામાં અમેરિકા કહેતું હતું કે આપણે મરી જાહું, બ્રાઝિલ પણ કહેતું હતું કે આપણે મરી જાહું, અને ત્યારે આપણી બાયુએ આથાણા કર્યા હતા. અને કાંઈ થોડા મરવાના હોય, જો આપણી બાયુનો એટલો ભરોસો હોય તો આપણો ભારત દેશ એ ભરોસાનો દેશ છે. બરાબર. અને પાકિસ્તાન વારા ઘડીએ કીધા કરે કે મારે કાશ્મીર જોઈ, મારે કાશ્મીર જોઈ. એને ખબર છે સુરતથી બસમાં બેઠા હોય તો ભાવનગર સુધી સીટ નથી આપતું, અને એને પાકિસ્તાનને કાશ્મીર કેવી રીતે આપી દેવું આપણે? વાહ જીગાભાઈ વાહ. અને આપણે કેટલાક વર્ષોથી સાંભળી અને ગાઈ પણ છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાસી દે. પેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે, પણ આ છેલ્લી બે લાઈન આવી ને, નહીં તો મારી પાવલી પાસી દે, ગુજરાતની પ્રજા માતાજીને કહી દે છે કે દર્શન નો આપો ને તો તમારે મારી પાવલી પાસી આપવી પડે. આ ગુજરાતની પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈએ છે. રામ ભજો નો ભેગું થાય તમારું. પાકિસ્તાનને કદાચ ખબર નથી કે આખા વર્ષમાં તમારા દેશમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એટલું દેશ તો અમારા દેશમાં શનિવારે હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે. આ એ દેશ છે ભલા માણસ. દુનિયાના નકશાને જ્યારે સોનું નહોતું જોયું ત્યારે દ્વારકાધીશે ભલા માણસ સોનાની નગરી બનાવી હતી. આપણે એ ધરતીના વારસદાર છીએ. અને પાકિસ્તાનનું જેટલું કુલ બજેટ છે ને એટલું તો આપણે અહીંયા કુંભના મેળામાં વાપરી નાખી છે. એના દેશનું આપણને કોઈ હામું મળે ને તો એને કેવું છે કે તમારા દેશમાં જેટલા મકાન છે ને એટલા તો અમારા ભારત દેશમાં સુલભ શૌચાલય છે. ખરેખર એના દેશની જેટલી આર્મી છે ને એટલા તો ભારત દેશમાં સરકારી નોકરી માટે તો ખાલી ફોર્મ ભરવામાં આવે છે. મારે દેશના જવાનોને સંબોધીને એક કવિતા મૂકવી છે. જો તમે બધાની હા હોય તો. હા હોય તો જોરદાર પડકારો થઈ જાય. चलो जवानों बहुत हुआ अब खत्म करो बारूदों को, चलो जवानों बहुत हुआ अब खत्म करो बारूदों को, बारूदों के साथ मसूदो हाफिजो दाऊदों को, बारूदों के साथ मसूदो हाफिजो दाऊदों को, भारत का अब कोई जवान तिरंगे में नहीं लेटेगा, भारत का अब कोई जवान तिरंगे में ना लेटेगा. આ વાત સાથે તમે સંમત હોય ને તો એક તાળીનો આશીર્વાદ માંગુ છું મિત્રો.
હું આ તમારી પાસે માંગુ છું, એક યુવાન છું અને મને માંગવાનો અધિકાર છે. યુવાન જ્યારે પોતાના માટે માંગે ને ત્યારે એ સ્વાર્થી કહેવાય, પણ જ્યારે રાષ્ટ્રના કલ્યાણ માટે માંગે ને ત્યારે એ રાષ્ટ્રપ્રેમી કહેવાય. મિત્રો, હા हे भगवती, हे परम्बा, भारत का अब कोई जवान तिरंगे में ना लेटेगा, अब तो गद्दारों को बारी बारी दोजक भेजेगा. हमने बरसों गीत अमन के, हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं, लेकिन कमबख्तों ने हमको खून के आंसू रुलाए हैं. अरे छुप छुप कर क्यों चूहों की माफक बार बार क्यों वार करो, अरे छुप छुप कर चूहों की माफक से बार बार क्यों वार करो. अरे भारत माँ के शेर हैं हम, शेर की तरह ललकार करो. હા ફરવા ગયા તો એને તમે ધર્મ પૂછો છો? મારા બીએસએફ અને આર્મીના જવાનોને ધર્મ પૂછ્યો હોત ને તો એ તમને તમારો ધર્મ ભૂલવાડી દે. અને તમને તમારો ધર્મ કોને પૂછાય? ધર્મ મારો કે તમારા હાથની વાત નથી. મને જે ધર્મ મળ્યો, તમને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત રીતે મળ્યો છે, એમાં આપણે કઈ ના કરી શકીએ. પણ આ લોકો જે હરામખોરો ધર્મ પૂછીને મારે છે ને એને એટલું જ કહેવું છે કે છુપ છુપ કર ચૂહો કી માફિક બાર બાર ક્यों वार करो, भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो. और सुन ले दुश्मन, तेरे देश में जितनों की आबादी है अरे उससे ज्यादा भारत पर मरने को बैठे राजी है, और उससे ज्यादा भारत पर मरने को बैठे राजी है. તમારી આબાદી કરતા તો ભારત પર પોતાનું માથું આપી દે ને એટલા બેઠા છે ભલા માણસ. पाकिस्तान तू जितना तेल साल में खाता है, पाकिस्तान तू जितना तेल साल में खाता है, उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है, उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है. और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है. 56 की छाती वाला नौजवान जग पर भारी है, हिसाब बाकी है संसद का पहलगा का ताज का, उरी के शहीदों के बेवा और बच्चों की लाज का. 13 लाख नहीं हो तुम, करोड़ों की जान हो. जिग्नेश कहे मर्द जवानों, तुम सच्चा हिंदुस्तान हो, तुम सच्चा हिंदुस्तान हो. હા આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે મારો એક પણ જવાનની આગળ શહીદ નથી લાગવા દેવું. ભારતના જે યુવાનો લડવા ઉભા રહે ને, યાદ રાખજો સિયાચીનની સરહદ પર અત્યારે -45 ડિગ્રીમાં જે જવાન જાગે છે ને ત્યારે આ ભરથાણામાં સ્નેહ મિલન અને ઇનામ વિતરણનો આ કાર્યક્રમ થાય છે. ભલા માણસ, મારી આ વાણીને વિરામ આપું. વસ્તુ